જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં અને ગુજરાતમાં ચાલી રહ્યું છે અને જેના કારણે સમગ્ર દેશ ગુજરાત અને આજે સુરતમાં લોકોના પ્રશ્નો ઉત્તરોત્તર વધતા જાય છે, મુશ્કેલીઓ વધતી જાય છે। સુરત ગુજરાતનું આર્થિક કેપિટલ, એનો અર્થ કે સુરતની પ્રજા ગુજરાતમાં સૌથી વધારે સુખી, આનંદમાં હોવી જોઈએ, ખુશી હોવી જોઈએ। એને બદલે સૌથી વધારે ત્રસ્ત થઈને અનેક પ્રશ્નોથી જ્યારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના આપખુદ શાસનના કારણે વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહન કરવાનું જે થયું છે એને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહી છે અને પ્રજાનો અવાજ બુલંદ કરવાના ભાગરૂપે આ જન આક્રોશ રેલીનું આયોજન સુરત શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે। પ્રજાને શું ફાયદો થશે? આ એક જાગૃતિની વાત છે। પ્રજા સમજે છે જે રીતે મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા છે, રોજગારી ખતમ થઈ ગઈ છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, વહીવટી તંત્ર આપખુદ અને ઘમંડી બની ગયું છે। ગુનાઓ વધવા છતાં ગુનેગારોને પકડવાને બદલે ડ્રગનું ચલણ વધ્યું છે, યુવાનો ડ્રગમાં હોમાઈ રહ્યા છે। એવા સંજોગોમાં પ્રજાની સાથે રહી પ્રજાનો અવાજ મજબૂત અને મક્કમ રીતે રજૂ કરવા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન થયું છે।